અમરેલીના લાઠી બાબરા દામનગર વિધાનસભા મત વિસ્તારનું નૂતન વર્ષનું સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, રાજ્યના નાયબ મુખ્ય દંડક અને અમરેલી ધારાસભ્ય કૌશિક વેકરિયા, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, ધારાસભ્ય જેવી કાકડિયા સહિત નેતાઓ અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। બાબરા દામનગર વિધાનસભાનું આજે આ નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ખાસ કરીને આજના આ કાર્યક્રમમાં અમારે આપણા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના સાંસદ રૂપાલા સાહેબ તેમજ અમારા અમરેલીના પનોતા પુત્ર અને ઇફકોના ચેરમેન માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્ય દંડક એવા ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબની ઉપસ્થિતિમાં આજનો આ વિધાનસભાનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને નવા વર્ષની આ શરૂઆતમાં તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો તેમજ ગામડાઓમાંથી પધારેલા તમામ કાર્યકર્તાઓ મિત્રોને આ નવા વર્ષની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને આવતા સમયમાં જે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે 2047 સુધીમાં આ દેશને જે વિકસિત રાષ્ટ્ર બનાવવાનું જે સ્વપ્ન છે તે દિશામાં સૌ કાર્યકર્તા મિત્રો અને આગેવાનોને આગળ વધવા માટેનું આહ્વાન કરવામાં આવ્યું।